હવે તમને જે મોટર રિવાઇન્ડિંગના પહેલાં જે કેલ્ક્યુલેશન કરવા પડે, જે સૂત્રો છે, તેમાં સૌથી પહેલું સૂત્ર તમને લોકોને કહી દીધેલું મેં કાલે કે પોલ પીચ બરાબર સ્લોટની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા. પોલ પીચ કયા પ્રમાણે નક્કી થશે? તો તમારા જેટલા સ્લોટ છે અને જેટલા પોલ છે, તો સ્લોટ ભાગ્યા પોલ કરશો એટલે તમને પોલ પીચ મળી જશે. પછી સ્લોટની જે સંખ્યા છે એની સાથે ઇલેક્ટ્રિક ડિગ્રી કઈ રીતે નક્કી કરી શકાય? તો તમને લોકોને ખબર છે કે વર્તુળ જે છે, એક મિનિટ, વર્તુળ જે છે એ ગોળ હોય. ગોળ હોવાની સાથે સાથે એમાં કેટલા ડિગ્રી હોય? તો અહીંયાથી ચાલુ કરીએ 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360, એટલે કે 360 ડિગ્રી ટોટલ જ્યારે તમે ફરો ત્યારે તમને એક વર્તુળ મળે, બરાબર? હવે આ 360 ડિગ્રી ને ઇલેક્ટ્રિક ડિગ્રી સાથે કમ્પેર કરીએ તો જ્યારે તમારી પોલની એક જ જોડી હોય, પોલની જોડી એટલે N અને S, એટલે કે 2 પોલ મોટર હોય તમારી, એટલે કે પોલની એક જ જોડી હોય તમારી, ત્યારે તમારા ઇલેક્ટ્રિક ડિગ્રી 360 જ થાય. પણ જો પોલની સંખ્યા 4 થઈ, એટલે કે NSની જોડી 2 થઈ, તો તમારા 360 ગુણ્યા 2 થશે. તો તેના માટે આ સૂત્ર છે. કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી બરાબર 360 ગુણ્યા પોલની જોડીની સંખ્યા. અગર એક પોલની જોડીની સંખ્યા હશે તો 360 ગુણ્યા 1 બરાબર 360, અને 2 પોલની જોડી એટલે કે 4 પોલ મોટર હશે તો 360 ગુણ્યા 2 એટલે કે 720 ઇલેક્ટ્રિક ડિગ્રી થશે. અગર 6 પોલ મોટર છે તો પોલની જોડી થશે 3, NS, NS અને NS, તો તમારો 360 ગુણ્યા 3 એટલે કે 1080 ડિગ્રી થશે, બરાબર? આ રીતે તમારી ઇલેક્ટ્રિક ડિગ્રી નક્કી કરી શકાય. હવે જેમ પોલ વધારે તેમ ઇલેક્ટ્રિક ડિગ્રી વધારે, પણ પર સ્લોટ કેટલી ઇલેક્ટ્રિક ડિગ્રી આવે તે તમારે નક્કી કરવાની હોય. તો તે કેવી રીતે નક્કી થાય? તો તમારા ટોટલ ઇલેક્ટ્રિક ડિગ્રી જે તમે શોધી છે તે ભાગ્યા તમારા સ્લોટની સંખ્યા. તો અહીંયા જો બતાવેલું છે, એક મિનિટ, અહીંયા બતાવેલું છે કે અગર તમારા કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી 360 છે, તમે ગણ્યું કે ભાઈ પોલની સંખ્યા એક જ છે, એટલે ઇલેક્ટ્રિક ડિગ્રી કેટલી થઈ? 360 ગુણ્યા 1 બરાબર 360 થઈ. ને અગર તમારે સ્લોટની ડિગ્રી શોધવી હોય, સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી, તો 360 ભાગ્યા જેટલા સ્લોટ હોય તો ભાગ્યા 12 કર્યું તો તમારા 30 ડિગ્રી. એનો મતલબ શું થયો કે જે તમારો આ સ્ટેટર છે, સ્ટેટરમાં જે એક સ્લોટ છે તમારા, તે દરેક સ્લોટ વચ્ચે કેટલી ડિગ્રી થશે? આ જે છે એ કેટલી થશે? 2 સ્લોટની વચ્ચે કેટલી ડિગ્રી થશે? પર સ્લોટ કેટલી ડિગ્રી? તો જે તમારું 360નો આખું જે ચક્કર છે તે ભાગ્યા સ્લોટની સંખ્યા તમે કરશો એટલે તમને સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી મળી જશે. આ જ રીતે અગર તમારા કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી 360ની જગ્યા પર 720 છે તો ભાગ્યા 12 કરશો તો તમને 60 મળશે. અગર 1080 છે તમે ભાગ્યા 12 કરશો તમને 90 મળશે. એ પ્રમાણે તમને અલગ અલગ ઇલેક્ટ્રિક ડિગ્રી મળે. હવે તમને લોકોને ખબર છે કે 3 ફેઝ સપ્લાય છે, તેમાં R, Y અને B, દરેક ફેઝ વચ્ચે કેટલાનો ખૂણો હોય? તો 120 ડિગ્રી. હવે જ્યારે તમે 3 ફેઝ મોટરની વાઇન્ડિંગ ચાલુ કરો ત્યારે તમારી એક કોઇલનું જે ગ્રુપ હશે તે R ફેઝનું હશે, એક કોઇલ ગ્રુપ હશે તે Y ફેઝનું હશે, એક કોઇલ ગ્રુપ હશે તે B ફેઝનું હશે. હવે તમે આ 3 કોઇલ ગ્રુપ તમારી મોટરમાં એક જ સ્લોટથી ચાલુ નહીં કરી શકો. તમારે મોટરમાં એ રીતે વાઇન્ડિંગ કરવાનું કે 3 ફેઝની જે વાઇન્ડિંગના ગ્રુપ છે તે એવા સ્લોટથી ચાલુ થાય કે તે લોકોની વચ્ચે ખૂણો કેટલો બને? 120. મતલબ સમજી લો કે તમે આ તમારો સ્લોટ નંબર 1 છે, તો ફર્સ્ટ સ્લોટથી અગર તમે R ફેઝ નાખો તો Y ફેઝ એવા સ્લોટથી નાખવાનું, સમજી લો અહીંયા તમારો સ્લોટ નંબર 9 આવતો છે, તો એવાથી નાખવાનો કે એના વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120. તો એવું તમે કોણ માપક લઈને તમારા સ્લોટમાં યા તો તમારા સ્ટેટરમાં તમે માપી તો નહીં શકો. એના માટે એક ગણતરી છે. શું ગણતરી છે? કે
જો તમને સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી ખબર પડી ગઈ, તે છે તમારી 30, બરાબર. તો અગર તમારો આર ફેઝ તમારો પહેલા સ્લોટમાં કરેલો છે, તો એક સ્લોટની ડિગ્રી 30 છે, તો 2 સ્લોટની થવાની 60 અને 3 સ્લોટની થવાની 90 અને 4 સ્લોટની થવાની 120. એનો મતલબ શું થઈ ગયો? અગર તમારો આર ફેઝ પહેલા સ્લોટમાં છે, તો તમારા જે 4 આંકડા છોડીને, એટલે કે 2, 3, 4 અને 5, પાંચમા સ્લોટમાં તમારા 30 ડિગ્રી, 30, 30 અને 30, એટલે 120 ડિગ્રી તમારા કાં પતશે? પાંચમા સ્લોટમાં. એટલે તમારો બી ફેઝ ક્યાંથી ચાલુ કરવાનો, એટલે કે વાય ફેઝ ક્યાંથી ચાલુ કરવાનો? પાંચમા સ્લોટમાંથી. એટલે તમને અગર પર સ્લોટ ઇલેક્ટ્રિક ડિગ્રી ખબર પડી જાય, તો તમારે આર ફેઝ અને વાય ફેઝ વચ્ચે 120 ડિગ્રી સ્લોટ મારફતે ગણતરી કરીને તમને નક્કી કરવાની સમજ પડે. અગર જો સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી 60 આવી, તો તમારા પહેલામાં અગર આર ફેઝ નાખ્યો, તો બીજામાં તમારા 60 ડિગ્રી થશે અને ત્રીજા સ્લોટમાં તમારા 120 ડિગ્રી પૂરા થઈ જશે. મતલબ તમારો વાય ફેઝ ક્યાંથી ચાલુ કરવાનો? ત્રીજા સ્લોટથી. આ રીતે તમારે વાય ફેઝ, બી ફેઝ અને એના સ્લોટ નક્કી કરવાના, બરાબર. હવે આ તમારી સ્લોટ ઇલેક્ટ્રિક ડિગ્રી પરથી ખબર પડી જશે કે તમારે આર શેમાં નાખવાનો, વાય શેમાં નાખવાનો અને બી શેમાં નાખવાનો, બરાબર. હવે એ જો લખેલું છે એક્સપ્લેનેશન. સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી 20 ઇલેક્ટ્રિક ડિગ્રી થાય, એક સ્લોટ દીઠ 20 ડિગ્રી થઈ અને 20 ગુણ્યા 6 બરાબર 120 થાય. તેથી બીજો ફેઝ 7મા સ્લોટથી શરૂ થાય. તેવી જ રીતે ત્રીજો ફેઝમાં બી અગર 6 સ્લોટની ડિગ્રી 120 થતી હોય, તો દર વખતે વત્તા 6 કરવાના. તમે એકમાં વત્તા 6 કર્યા તો 7 આવ્યા, અને 7માં વત્તા 6 કરશો તો 13 આવશે. મતલબ કે બી એટલે કે ત્રીજો જે ફેઝ છે તે 13મા સ્લોટથી તમારે ચાલુ કરવાનો, બરાબર. હવે આ તમારે આર અને વાય અને બી કઈ રીતે તમારે કયા સ્લોટથી ચાલુ કરવાના તે નક્કી થયું, બરાબર. હવે ગણતરીમાં ત્રીજી વસ્તુ છે ફેઝ અને પોલ દીઠ કોઇલની સંખ્યા. અમુક વાર એવું થાય કે તમારા 3 ફેઝ છે, હા, અને તમારા પોલ છે તમારા 2, એટલે 3 દુ 6 જેટલા તમારા ફેઝ અને પોલના ગુણાકાર થવાનો. અગર તમારી 6 જ કોઇલ હોય તો કોઈ ટેન્શન જ નથી કે પર ફેઝ અને પર પોલ તમારી એક કોઇલ આવી જશે. પણ ઇન કેસ તમારી કોઇલ એના કરતાં વધારે છે 12, તો તમને ખબર હોવી જોઈએ કે તમારા પર પોલ પર ફેઝ કેટલી કોઇલ આવશે, બરાબર. તો તેના માટે સૌથી પહેલાં નક્કી કરવાનું ફેઝ દીઠ કોઇલની સંખ્યા. તો તે કેવી રીતે નક્કી થશે? તો તમને ટોટલ આપી દીધેલી હોય 12 કોઇલ છે, 6 કોઇલ છે, એ રીતે. તો તમને કોઇલ આપી દીધેલી છે, સમજી લો 12 કોઇલ આપેલી છે. તમારા ફેઝની સંખ્યા તો ફિક્સ છે, 3 જ હોવાની, 3 ફેઝ જ મોટર છે. તો તમારા દરેક ફેઝમાં કેટલી કોઇલ આવશે? 4 કોઇલ આવશે. આરમાં 4, વાયમાં 4 અને બીમાં 4, બરાબર. આવી જ રીતે પોલ અને ફેઝ દીઠ કોઇલની સંખ્યા બી માપી લેવાની. તો તે કેવી રીતે વપરાય? તો ફેઝ દીઠ કોઇલની સંખ્યા કેટલી છે? તો આ તમને મળી ગઈ 4. ને પછી પોલની સંખ્યા કેટલી છે? તો તે બી તમને સમજી લો 4 છે, 4 નથી કે 2 છે. તો 4 ભાગ્યા 4 કરશો તો તમારો જવાબ આવશે 1. મતલબ પર પોલ પર ફેઝ તમારી એક કોઇલ હશે. હવે આને ગણતરી કેવી રીતે કરવાની? તો પહેલે ફેઝ દીઠ કોઇલ શોધી કાઢી, પછી ફેઝ અને પોલ દીઠ કોઇલ શોધી, તો તે 1 આવ્યું, બરાબર. કારણ કે તમારી 6 કોઇલ હતી, 6 ભાગ્યા 3 કર્યું એટલે 2 આવ્યા, અને તમારા પોલ બી કેટલા હતા? 2 હતા. તો 2 ભાગ્યા 2 તમે લોકોએ કર્યું, તો કોઇલ કેટલી આવી? 2 ભાગ્યા 2 1. તો આ રીતે કંઈક ટેબલ બનાવવાનું તમારે, કે જેમાં એક બાજુ ફેઝ લખવાના ને એક બાજુ ટોટલ પોલ લખવાના. અહીંયા 2 જ પોલ છે એટલે એન અને એસ લખ્યું. અગર 4 પોલ હોતે તો શું કરતો તમે? NS આ રીતે. હવે તમારે કોઇલ વેચવાની કે ભાઈ આ એ લખેલું છે, પણ આપણે એને આર ગણી શકીએ. બી વાય અને આ બી, ABCનો મતલબ થાય RYB. તો ભાઈ ફેઝ આરમાં એક એનમાં પડશે અને એક એસમાં પડશે, એટલે 2 પોલ છે તો 2 પડવાની. પછી ફેઝ વાયમાં એક એનમાં પડશે અને એક એસમાં પડશે.
પછી ફેઝ બીમાં એક એનમાં પડશે ને એક એસમાં પડશે, એટલે 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2, ટોટલ તમારી થઈ ગઈ 6 તમારી કોઇલ ટોટલ છે. આ રીતે તમારે વેચણી કરવી પડે. અગર 12 કોઇલ આપેલી હોતે તો અહીંયા 2 હતે, 2 2 2 2 ને 2, તો તમારું અહીંયા શું થઈ જશે? અહીંયા થઈ જશે 4 4 4 ને આ ટોટલ થઈ જશે તમારું 12, અગર 12 કોઇલ આપેલી હોતે તો. આ રીતે તમારે કોઇલની વેચણી કરવાની, બરાબર. હવે આજે તમને લોકોને થિયરીમાં જે મેં આખી સ્ટેપ સમજાવ્યા છે તે એકવાર આપણે રિવિઝન રાખશું. રિવિઝનમાં બધા સ્ટેપ્સ તમને લોકોને બતાવવા, બરાબર. જો અહીંયા તમને બે કોઇલ બી વેચીને બતાવેલી છે, તો અહીંયા આ કોઇલની સંખ્યા કેટલી છે? 12 છે, એટલે આ રીતે વેચણી કરેલી છે, બરાબર. પછી અહીંયા તમારા કોઇલની સંખ્યા વધારે છે, 4 તરી 12, પોલ 2 છે તમારા, તો આ રીતે બી વેચણી થઈ શકે. પોલ 4 છે એટલે આ રીતે વેચણી. અગર પોલ જો 2 જ હોતે તો 2 નાખેલી હોતે, બરાબર. પણ પોલ 4 છે એટલે દરેકમાં 1 આવી અને તમારી ટોટલ કેટલી થઈ? 12. એટલે તમે પોલ અને ફેઝ તો ફિક્સ જ છે, પણ પોલ પ્રમાણે અને તમારી કોઇલ કેટલી છે એ પ્રમાણે કોઇલોની વેચણી થશે. હવે જો આ એક એક્ઝામ્પલ આપેલું છે તમને કે તમારી પાસે સ્લોટ 24 છે, કોઇલ 12 છે, પોલ 2 છે અને ફેઝ 3 છે. તો આની ગણતરી કરો. તો ગણતરીની તમને સ્ટેપ્સ પાછા તમને યાદ બતાવું. તો પહેલે શું કરેલું? પોલ પીચ શોધેલી, તો 24/2 બરાબર 12. તો આ તમારો સ્ટેપ નંબર 1. પછી તમારી કુલ ઇલેક્ટ્રિક ડિગ્રી શોધેલી, તો ભાઈ પોલ 2 જ છે એટલે પોલની જોડીની સંખ્યા કેટલી થવાની? 1, એટલે ઇલેક્ટ્રિક ડિગ્રી કેટલી થઈ ગઈ? 360. આ સ્ટેપ્સ છે ને બધા યાદ રાખજો. આનું મેં સ્ક્રીનશોટ પાડી લઉં છું. સ્ટેપ્સ બધા યાદ રાખવાના છે, બરાબર. પછી એક મિનિટ, હા. આમાં 194નો ફોટો નહીં મળે. ચલો આપણે ફોટો પાડી લઈએ. હવે આ તમારો છે સ્ટેપ નંબર 3. તમારે હવે શોધવાનું છે સ્લોટ દીઠ ઇલેક્ટ્રિક ડિગ્રી. તો એ તમને લોકોને કીધું 360 ભાગ્યા સ્લોટની સંખ્યા કેટલી આપેલી છે? 24. આમાં 24 આપેલી છે, એટલે 360 ભાગ્યા 24 કરશો એટલે આમાં આવી ગયા 15, બરાબર. હવે તમારી સ્લોટ દીઠ એટલે કે આ તમારી સમજી લો સ્ટેટર છે, તો 2 સ્લોટ વચ્ચેની જે ડિગ્રી છે તે કેટલી મળી? 15 મળી. મતલબ કે એક સ્લોટ પરથી બીજા સ્લોટ પર જશો તમે કેટલું શિફ્ટ કરશો? 15 ડિગ્રી શિફ્ટ કરશો, બરાબર. હવે તમારે આર ફેઝ શેમાં જશે, વાય ફેઝ શેમાં જશે અને બી ફેઝ કયા સ્લોટમાં જશે તે પછી નક્કી કરીએ. પહેલાં આપણે કોઇલ વેચી દઈએ. તો પર ફેઝ કોઇલ કેટલી છે? તો આપણને કોઇલ આપેલી છે, કેટલી છે? 12 કોઇલ છે, બરાબર. તો 12/3 કરશો તો તમારી પર ફેઝ આવી ગઈ 6 કોઇલ. ને તમારા પોલ કેટલા છે? એક મિનિટ, હા. સોરી, હા. 12/3 કરો એટલે આવ્યા 4. તો તમારા પર ફેઝ કોઇલ કેટલી હોવાની? 4. હવે તમારે પર પોલ્સ નક્કી કરવાનું છે. તો તમારી પર ફેઝ કેટલી આવી? તો ભાઈ 4 આવી. તો પર પોલ કેટલી આવવાની? 4/2 એટલે કે 2 આવવાની. એટલે દરેક પોલમાં અને દરેક ફેઝમાં 2 કોઇલ તમારી પડશે. તો અહીંયા જો ફેઝ લખી દીધેલા છે અને NS લખી દીધેલું છે. એ ફેઝમાં 2 Nમાં અને 2 Sમાં, એટલે ટોટલ 4.
બી ફેઝમાં 2 એનમાં અને 2 એસમાં એટલે ટોટલ 4 અને સી ફેઝમાં 2 એનમાં અને એટલે ટોટલ તમારી 12 કોઇલ આ રીતે કમ્પ્લીટ કરી છે. બરાબર. હવે પહેલો જે તમારો ફેઝ છે તે કયા સ્લોટમાં પડશે, બીજો કયા સ્લોટમાં પડશે તે નક્કી કરવાનું છે. તો તમને લોકોને કોઇલ દીઠ ડિગ્રી કેટલી મળી? 15 ડિગ્રી. તો અગર તમે આર ફેઝ અગર એકમાં લેતા છે પહેલા સ્લોટમાં તો 15 ડિગ્રી, તો 15 છંગ 90 ને 15 દુ 30 ને કેટલા 180 થાય? 15 દુ 30, 30 ચોક 120. હા, એટલે 15 અઠ્ઠા 120 થશે. એકસો 15 અઠ્ઠા કેટલા થવાના? 120. મતલબ તમારે અગર આર જો પહેલા સ્લોટમાં રહેશે તો વાય કયામાં રહેશે? 1 + 15 મતલબ તમારા 16મા સ્લોટમાં રહેશે. બરાબર. ને બી શેમાં રહેશે? તો 24 સ્લોટની જ છે આ તો સોરી 15માં નહીં. આર જો અગર તમારા ફર્સ્ટમાં હશે તો વાય રહેશે 1 + 8 કારણ કે 15 અઠ્ઠા 120 થાય તો તમારો વાય રહેવાનો 9માં અને બી રહેશે 9 + 8 મતલબ કે 17માં રહેશે. મતલબ આર પહેલા સ્લોટમાંથી ચાલુ કરવાનું, વાય 9મા સ્લોટમાંથી અને બી તમારા 17મા સ્લોટમાંથી. આ તમારો ત્રીજો સ્ટેપ થયો. બરાબર. એ પ્રમાણે તમારે આ એક ટેબલ બનાવવાનું હોય. બરાબર. તો કેવું કોઇલોની 1 મિનિટ હા હવે બરાબર દેખાશે. જો કેવી કોઇલોની વહેંચણી કરેલી છે અને એના કનેક્શનમાં આપેલા છે. તો તમારી જે એ ફેઝ છે એટલે કે આર ફેઝ છે તે પહેલાંમાંથી ચાલુ થાય છે. પછી એમાં 2 કોઇલ છે એટલે અને તમારી પોલ પીચ કેટલી આવેલી છે? 9 આવેલી છે. નહીં, હા 9 આવેલી છે. તો એ પ્રમાણે 1માંથી 10માં પછી રિટર્ન પાછું 3માં એવા. આ કેલ્ક્યુલેશન તમને લોકોને હું પછી સમજાવવા. આજે ખાલી આટલું રાખો. બરાબર. આમાં ગણતરી ખોટી આપેલી છે એટલે લેટ મી ચેક. હા ઓકે. હવે પોલ પીચ તમારી 12 આવેલી છે. બરાબર. તો એનો મતલબ શું થાય કે તમારે પોલ પીચ તમારી 12 આવેલી છે એનો મતલબ શું થાય કે તમારે 1થી 12માં એન પોલ પૂરો કરવાનો છે અને બાકીના 12માં તમારે એસ પોલ પૂરો કરવાનો છે. તો આ રીતે કરેલ છે. 1થી 10માં નાખેલ છે પહેલી કોઇલ, પછી રિટર્ન 3માં લાવેલ છે અને 12માં કમ્પ્લીટ એટલે તમારો અહીંયા એન બની ગયો. હવે અહીંયાથી તમારે તમારા કરંટની દિશા કેવી કરવાની? ઉલટી કરવાની. તમને લોકોને કીધેલું કે કોઇલની કરંટની દિશા ઉલટી કરવી પડે. તો 24માંથી નાખ્યું, 13માંથી નથી નાખ્યું ને 24માંથી મતલબ કે ઉલટો કરંટનો પ્રવાહ. તો 24માંથી 15માં જશે, 22 અને 13 એટલે આ તમારો પહેલો ફેઝ પતી ગયો. પછી બીજા ફેઝ માટે તમને લોકોને ગણતરી કરી એ પ્રમાણે 9માંથી ચાલુ થશે. તો 9માંથી 18માં, 11માં અને 20 એટલે કે 9માં અગર તમે 11 ઉમેરો
પોલ પીચ 12 છે એટલે તો 20માં પતશે એટલે તમારો અહીંયા વાય ફેઝનો એન પોલ પતી ગયો અને અહીંયા તમારો એસ પોલ પતી જશે એટલે તમારો વાય ફેઝ કમ્પ્લીટ. હવે જે બી ફેઝ છે તે તમારા 17માંથી ચાલુ થવાનું એટલે 17માંથી અહીંયા કમ્પ્લીટ થઈને અહીંયા તમારો એન પોલ કમ્પ્લીટ થવાનો. અહીંયાથી પછી રિવર્સ કનેક્શન કરીને તમારો અહીંયા બી ફેઝ કમ્પ્લીટ થવાનો. આ રીતે તમારી વાઇન્ડિંગ કરવામાં આવે. હવે પ્રેક્ટિકલી જ્યારે વાઇન્ડિંગ કરવાની હોય ત્યારે મોટર પર વાઇન્ડિંગ કરો ને ત્યારે પ્રોપરલી વાઇન્ડિંગ થઈ. આ તમારી ગણતરીઓ થઈ ને અહીંયા તમારો ચેપ્ટર નંબર 72 કમ્પ્લીટ થાય છે. બરાબર, ઓકે, ડન.